મેસેજ વાયરલ થયો છે કે જેમાં એક લિંક પર ક્લિક કરવાથી તમને ફ્રીમાં 200 રૂપિયાનું રિચાર્જ મળી જશે અને એ પણ કોઈ ડાઉનલોડ વિના. તમારે ફક્ત 3 સવાલોના જવાબ આપવાના છે અને આ ફ્રી રિચાર્જનો લાભ લેવાનો છે. ત્યારે વાયરલ થયેલો આ વાયરલ મેસેજ કેટલો સાચો છે, આવો જોઈએ. શું એક મેસેજ તમને અપાવી શકે છે 200 રૂપિયાનું રિચાર્જ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. વાયરલ મેસેજમાં કરાયો દાવો. 10 લોકોને મોકલો મેસેજ અને મેળવો લાભ. વાયરલ થયેલો આ મેસેજ કેટલો સાચો? આજના મોંઘવારીના સમયમાં જો કોઈ તમને તમારા મોબાઈલ પર ફ્રીમાં 200 રૂપિયાનું રિચાર્જ આપે તો જી હા, આ એક લોભામણી લાલચ સોશિયલ મીડિયામાં આજકાલ વાયરલ છે. સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં એક લિંક આપવામાં આવે છે તેમજ એવો દાવો કરવામાં આવ્યો છે કે તે લિંક પર 3 સવાલોના જવાબ આપી દેતા તમને 200 રૂપિયાનું ફ્રીમાં રિચાર્જ મળી જશે. BTV દ્વારા વાયરલ થયેલા આ મેસેજની પડતાલ કરવામાં આવી તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું ખરેખર આવી કોઈ લિંક ફ્રીમાં 200 રૂપિયાનું રિચાર્જ આપી શકે છે. સોશિયલ મીડિયામાં એક લિંક વાયરલ થઈ છે. એ લિંક પર ક્લિક કરતા તમને 200 રૂપિયાનું રિચાર્જ મળશે તેવી વાત વાયરલ કરવામાં આવી છે અને એપ્લિકેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે તમને 200 રૂપિયાનું રિચાર્જ મળશે. कुछ भी डाउनलोड किए बिना आपको 200 रुपये मिल जाते हैं, पर वहाँ पे 3 सवाल पूछे जाएंगे और इस सवाल का जवाब देना है. तो આ લિંક ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે એક સાઇટ ખુલે છે. તેમાં નંબરના બદલે નામ લખવામાં આવી રહ્યું છે. ત્યાં નામ પૂછવામાં આવે છે અને તેના ઉપર ક્લિક કરતા स्टार्ट पर क्लिक करवानू અને ત્યારબાદ क्या सरकार का नोटबंदी फैसला उचित था તેનો જવાબ આપવાનો રહે છે. પછી બીજો પ્રશ્ન છે क्या इस फैसले से काले धन वाले प्रभावित हुए हैं. जवाब आपका तीजो प्रश्न खुलશે. એમાં લખવામાં આવ્યું છે કે भारत के विकास में बेहतर सरकार है. ત્યારબાદ ક્લિક કરતા નીચે જેટલા પણ લોકોને પૈસા મળ્યા છે તેના ફોટો સાથે એક લિંક જેવું વાયરલ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કહેવામાં આવે છે અહીંયા કે તમે તમારા ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરો. ઇન્વાઇટ પર ક્લિક કરતા 10 ફ્રેન્ડ્સને આ મોકલવાનું હોય છે. એ મોકલ્યા બાદ શું થાય છે આપણે જરા જોઈ લઈએ. આ 10 જણને મોકલ્યા બાદ હવે મેસેજ એવો આવી રહ્યો છે कि आपके फ्रेंड्स नीरज को अभी 200 का टॉक टाइम मिला है. એટલું જ નહીં પરંતુ આ લિંક તમારી સાથે છેતરપિંડી પણ ખૂબ જ શિફતતાપૂર્વક કરે છે. જેમાં વાયરલ મેસેજ જો બીજાને મોકલવામાં આવે તો મેસેજ મોકલનારને રૂપિયા તો નથી મળતા, છતાં મેસેજમાં એવું આપમેળે જ લખાઈને આવે છે કે મેસેજ મોકલનારને 200 રૂપિયાનું રિચાર્જ મળી ગયું છે. એવો રિપ્લાય આવી જાય છે કે જે નામ નાખ્યું છે એ નામને 200 રૂપિયા મળ્યા છે, પરંતુ અહીં બેક જઈને મેસેજ ખોલતા તમારી સામે મેસેજ ખોલી લઈએ. મેસેજ ખોલતા કોઈ મેસેજ આવ્યો નથી. 200 રૂપિયાનું કોઈ જ રિચાર્જ દેખાડતા નથી. આમ BTVની પડતાલમાં વાયરલ થયેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. તેમજ લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ કોઈ લિંક પર ક્લિક ન કરવું. બ્યુરો રિપોર્ટ BTV ન્યૂઝ. આ તરફ સોશિયલ મીડિયામાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવતીને પહાડ ઉપરથી તેના બોયફ્રેન્ડે ધક્કો મારી દીધો છે. ત્યારે વાયરલ થયેલો આ વિડીયો કેટલો સાચો છે, આવો જોઈએ. સોશિયલ મીડિયામાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં એક યુવક એક યુવતીને પહાડ પર લઈ જાય છે અને ત્યાંથી યુવતીને ધક્કો મારી જાય છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવતી તે યુવક સાથે પહાડ પર આવે છે અને તેના ચહેરા પર પણ ખૂબ જ ખુશી જોવા મળે છે, પરંતુ તેને કલ્પના પણ ન હતી કે આ યુવતીને તેનો જ બોયફ્રેન્ડ પહાડ પરથી ધક્કો મારી દેશે. સોશિયલ મીડિયામાં ફ્રાન્સનો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો. વીટીવી દ્વારા વિડીયોની પડતાલ કરવામાં આવી, તેમજ આ વિડીયોની પડતાલ કરતા એવું જાણવા મળ્યું કે આ યુવતી કોઈ પહાડ પર કે પછી ખૂબ જ ઊંચાઈના કોઈ સ્થળ પર નથી કે જ્યાંથી નીચે પડતા યુવતીનું મોત થઈ શકે. આ વિડીયો જોતા કોઈ દરિયા કિનારાનો કોઈ વિડીયો હોવાનું જાણવા મળે છે, તેમજ અંદાજે 10 થી 15 ફૂટની ઊંચાઈ પર યુવતી ઊભી હોવાનું જણાઈ રહ્યું છે, જ્યાંથી તેને ધક્કો મારવામાં આવે છે. આ વાયરલ થયેલા વિડીયોનો દાવો ખોટો સાબિત થયો, તેમજ જે રીતે પહાડની વાત કરવામાં આવી તે ખોટી સાબિત થઈ. અહીં કોઈ પહાડ નથી. આ વિડીયો શૂટ બાદ યુવતી જીવિત હોવાનું પણ મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.